મિત્રો આ બાપુ કબૂતરવાળા બાપુ તરીકે ઓળખાય છે. જો અહીંયા પણ કબૂતર છે અને જુઓ આમાં બધે તમે જોઈ લેજો ભાઈ, તમે આમાં ક્યાંય સરક નહીં ભાળો. કબૂતર ખાય બધે અહીંયા, પણ સરક તમે ક્યાંય નહીં ભાળો. જો ભાઈ આમાં બધે તમે નીરખીને જોઈ શકો છો અને અહીંયા આવીને પણ જોઈ શકો છો તમે. કાગડા આવશે. કાગડાનું હેઠું પાણી 5 વર્ષના નાના બાળકો હોય ને, 5 વર્ષથી નાના, બોલતા થઈ જાય છે. આ પાણી સર કેટલી શેણી નખાય અહીંયા દરરોજની? દરરોજની 30 મણ. દરરોજની 30 મણ? ઓહો. શેણ ખાય છે ને, પણ કોઈ દિવસ ક્યાંય ચરક જોવા નહીં મળે ક્યાંય ગ્રાઉન્ડમાં. જો મિત્રો અહીંયા શેણી નાખવામાં આવે છે. આવો આશ્રમ હજી લગીમાં દિલ ખુશ. મેં જોયો નથી. હા, મેં નથી જોયો મિત્રો, આવો આશ્રમ ક્યાંય નથી જોયો ભાઈ. મિત્રો આ વૃક્ષનો પણ અહીંયા ઇતિહાસ છે. જો ભાઈ આ કાપ્યું નથી, એમને બનાવી નાખ્યું છે આમાં. તો મિત્રો વિડીયો ચાલુ કર્યા પહેલા બધાને મહાદેવ હર. અને આજે અમે આવી ગયા છીએ અમારા ગામથી લગભગ 50 કિલોમીટર આઘા એક અહીંયા આશ્રમ છે. મિત્રો તમે ગાય માતાની સેવા તો જોઈ રહી છે, પણ આજે તમારા માટે લઈને આવ્યા છે. જુઓ શહેરની ખોડિયાલ તરીકે અહીંયા એક આશ્રમ છે. ગાઉની સેવા તો તમે જોઈ રહી છે, પણ આ બાપુ અહીંયા કરતા કબૂતરાની સેવા. ભાઈ નકરા કબૂતર જ છે અહીંયા. 4 કિલોમીટર જેટલો આશ્રમ છે આખો, અને અમે 2 જણા આવ્યા છીએ. જુઓ. અને મિત્રો લોકેશનની વાત કરું તો આ છે તુલસીશ્યામ હાઈવે. તમારે ક્યારેક અહીંયા આવવું હોય અને મિત્રો તમારો વધારે ટાઈમ નથી લેવો તો હવે ફટાફટ મળીએ ડાયરેક્ટ ત્યાં. એ આશ્રમે 4 કિલોમીટર જ આખો છે અને બાઇક લઈને આવ્યા છીએ, તો હવે ડાયરેક્ટ મળીએ ત્યાં મહાદેવ. મિત્રો 1 કિલોમીટર જેટલા આગળ આવ્યા ત્યાં ભાઈ અહીંયા મસ્તીની નદી મળી ગઈ. જુઓ બતાવું તમને. તો ભાઈ કાંઈ ઘટે નહીં એવી છે. નાવાનું મન થઈ ગયું કે નહીં? એમ થાય કે આજે સીધો જાવ. હા. જો ભાઈ કાંઈ ઘટે નહીં એવું પાણી હેલું જાય. આ કઈ નદી છે? જો ભાઈ આ બાજુ જોઈ લેજો. અહીંયા છે આમ જો ઊંડું નવાય એવું. હાલની પડી ટાઢું હોય છે હો, પણ અહીંથી ઠેકડા મારવાની મજા આવે કે નહીં? હા નીકળવું ને. મિત્રો પાછા થોડાક આગળ આવ્યા ત્યાં અહીંયા બોર મળી ગયા. જુઓ પાકવામાંથી થોડીક વાર છે કે પાકી ગયા? પાકી જ ગયા. કાં હવે ભાઈ આવી જાવ બોર ખાવા. I've been dreaming on in my head like I've seen it. A life worth living is a life with meaning. I'll do what I love till my heart stops beating. I'm feeding this demon. મિત્રો અહીંયા તમારે થોડું ઘણું ઓફરોડિંગ પણ કરવું જોઈએ. રસ્તો થોડો ખરાબ આવશે જુઓ, અને જંગલમાં જ છે પ્રોપર. જંગલ જ આવે જુઓ ફરતી કોઈ. ડુંગરા જ બધા થાય છે તમને, અને થોડો ઘણો રસ્તો ખરાબ આવશે, થોડો ઘણો જ આવશે, બાકી તો રસ્તો સારો છે. ગામ એક ગામ પણ આવે આડું, અને ઠેક ઠેકાણે બોડિયા મારેલા છે. ભૂલા નહીં પડો તમે અહીંયા. તો મિત્રો ફાઇનલી પૂગી ગયા છે અને ગાડી પાછળ મૂકી દીધી, અને આગળ તમને ભાઈ કબૂતર બતાવું. મજા આવી ને ભાઈ? તો વાંધો નહીં. મિત્રો અહીંયા છે આશ્રમ, અને આશ્રમ તમને બતાવું. જો ભાઈ કબૂતર ભાઈ સણતા જ હોય એટલા તો. ગમે ત્યારે આવો ભાઈ સણતા જ હોય અહીંયા. અને આ રીતનું કરેલું છે અહીંયા. જુઓ કાંઈ ઘટે નહીં એવું, રંગોળી જેવું. જો ભાઈ અહીંયા સણતા હોય કબૂતર, શેણ બધા નાખી દે અહીંયા આવીને. મિત્રો દરરોજના લાખોની સંખ્યામાં કબૂતર અહીંયા સણતા હોય, લાખોની સંખ્યામાં. એમ ભાઈ ગમે ત્યારે તમે આવો, મેં ઘણા વિડીયો જોયેલા છે. હું તો અહીંયા પહેલી વાર છું, પણ અહીંયા ગમે ત્યારે તમે આવો પણ કબૂતર સણતા જ હોય. અને અહીંયા કોઈક હોય તો તમને અહીંનો ઇતિહાસ પણ જણાવું. વિડીયોમાં રહેજો. પહેલાં તો તમને આ જગ્યા બતાવું અહીંની. જો કંઈક આ રીતની જગ્યા છે. મિત્રો આ બાપુ તો અત્યારે દેવ થઈ ગયા છે, પણ આમાં દર્શન કરી લેજો તમે. આ બાપુ જ હતા પહેલાં અહીંયા સેવા કરતા. આ બાપુ હતા એ વખતની સેવા થાય છે અહીંયા કબૂતરની. જો અત્યારે પાછા આવી ગયા છે કબૂતર. અને આ બાપુનું નામ હતું ગૌકર્ણદાસ બાપુ. મિત્રો આ બાપુ કબૂતરવાળા બાપુ તરીકે ઓળખાય છે. ભાઈ દર્શન કરી લેજો. જો અહીંયા પણ કબૂતર છે એક, અને ભગત હતા ભગવાનના, અને કબૂતરની સેવા પણ કરતા. અને અહીંયા બાજુમાં પણ એક મંદિર છે. મિત્રો અહીંયા છે ખોડિયારમાં. અને જો ભાઈ સામે કબૂતર તો ભાઈ સણતા જ હોય ગમે ત્યારે આવો તમે. મિત્રો અહીંયા છે શરણ પગલા. અને તમને ઇતિહાસ કહે તો તમને ઇતિહાસ પણ સંભળાવું.
મિત્રો આ બાપુએ અહીંનો ઇતિહાસ કીધો છે, તો મેં તમને ઇતિહાસ સંભળાવી થોડો ઘણો આ બાપુએ કીધો એટલો. અને જુઓ સામે છે આશ્રમ, અને એની બાજુમાં જ અહીંયા ખીચડી બનાવી અને કાગડા અને બીજા જનાવર હોય એને નાખે. કાં જો ભાઈ આમાં બધી દરરોજ નાખે ખીચડી. મિત્રો જુઓ અત્યારે શું છે, એ મકાઈ છે ને? હા, મિક્સમાં બધું નાખવા આવ્યા છે, મકાઈ ને એવું બધું છે, બાજરો ને એવું બધું. મોરલા આવતા હોય છે ને અહીંયા સણવા? પછી તો કાગડા આવશે. કાગડાનું હેઠું પાણી 5 વર્ષના નાના બાળકો હોય ને, 5 વર્ષથી નાના, બોલતા થઈ જાય છે. હા, આ પાણી કાગડાની હેઠું જ હશે. કાગડાનું હેઠું પાણી. આ પાણી તમને બતાવી છે, કાગડા પેલા પી જાય, પછી એનું હેઠું પાણી ગમે એ બાળકને પાઈ તો ભાઈ મૂંગા હોય ને, મૂંગા હોય પણ બોલતા થઈ જાય. ભાઈ એટલો બધો અહીંયા હાસ છે. અહીંયા કારક આવજો અને આ જગ્યાની મુલાકાત ભાઈ તમે લેજો ખાસ. તુલસીશ્યામ આવો તો અહીંયા આવવાનું તો તમે ભૂલતા જ નહીં. સર કેટલી શેણી નખાય અહીંયા દરરોજની? દરરોજની 30 મણ, 4 મહિના 30 મણ નખાય. 4 અત્યારે 10-12 મણ જોઈએ. ઓહો, દરરોજની 30 મણ? ઓહો ભાઈ, એક દીમાં 30 મણ જેટલું અનાજ નાખવામાં આવે છે ભાઈ અહીંયા સ્પેશિયલ બધા મૂંગા જનાવરો માટે. તો એટલી સેવા થાય છે અહીંયા. અને ફરતી કોઈ પહાડ જ છે, પહાડોની વચ્ચે આવેલી છે આ જગ્યા. શેણ ખાય છે ને, પણ કોઈ દિવસ ક્યાંય ચરક જોવા નહીં મળે ક્યાંય ગ્રાઉન્ડમાં. હા, એ ઓલા બાપુએ કીધું હતું. મિત્રો અહીંયા બધા શણવા આવે છે, જનાવર બધા શણી જાય, પણ અહીંયા ભાઈ શરીક કોઈ પણ જનાવર અહીંયા શરીક નહીં કરે. એટલો હાથ છે અહીંયા. કોઈ તમે ગમે ત્યારે આવો પણ શરીક નહીં ભાળો કોઈ. મિત્રો અહીંયા તમે બપોરના સમયે આવશો તો તમને અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલુ મળી જાય, પ્રસાદી પણ મળી જાય. તો બપોરના સમયે આવશો તો જો મિત્રો પ્રસાદીમાં ઢેફલા ને એવું બધું છે. અને જો આ બાંકડા ઉપર બેસીને જ જમવાનું, પ્રસાદી બાંકડા ઉપર બેસીને જ લેવાની. જો મિત્રો આ છે રસોડું અહીંનું, અને બધો પ્રસાદ અહીંયા જ બનાવવામાં આવે છે. જો બધો પ્રસાદ અહીંયા બને છે. મિત્રો જુઓ દરરોજની એટલી ખીચડી બનાવવામાં આવે છે અહીંયા. કંઈક 100 થી 150 જેટલા કાગડા ભાઈ અહીંયા શું કહેવાય પેટ ભરીને જાય. મિત્રો જુઓ આ દાદા પણ અહીંનો ઇતિહાસ તમને કહે જેટલો ખબર હશે એટલો. આ બાજુનું ગામ જ છે ને તમારું? ગામ વડલી. વડલી. અહીંથી કેટલું થાય છે વડલી? આજથી 2 કિલોમીટર. 2 કિલોમીટર. તો તમને જેટલો ઇતિહાસ ખબર હોય એટલો કયો. હા, જો આ માતાજી છે, ફરની ખોડિયાર કહેવાય અમારે. હા, અહીંયા ખાલી દેવળ જ હતું. હા, તો એ બાપુ નહોતા આવ્યા ત્યારે ખાલી ડુંગરા જ હતા. હા, પછી બાપુ આવ્યા પછી એને આ બધો વહવાટ કર્યો, ગૌકરણ બાપુ. પછી આ બાપુ છે. હા, એટલે બહુ આનું જમાવટ અત્યારે સારું છે. અને પારેવાની અખંડ એમને સણ ચાલુ જ રહી છે. હા. કાયમની 20 મણ 25 મણ કાગડા ને ગાંઠિયા, હા, મોરલા ને ચોખા, એ બધું અહીંયા અન્નક્ષેત્ર. પછી જે આવે એ બધાને જમવાનું, કાંઈ નહીં, હા. બધાને જમવાનું ચાલુ જ છે. જો મિત્રો અહીંયા શેણ નાખવામાં આવે છે, અને અહીંયા શેણ ભાઈ ખૂટ્યા જ નહીં. જુઓ અહીંયા કોણ દઈ જતા હશે એટલી બધી શેણ? બધા ધર્માદો કરવા આવતા હશે ને? હા, બહારથી આવે. જો ભાઈ ખૂટવા જ નહીં દેતા હોય અહીંયા. જાહેર છે, જાહેર જુવાર. ભાઈ તમે ગાઉની સેવા તો જોઈ જ છે, પણ અહીંયા કબૂતરની સેવા થાય છે, પક્ષીઓની સેવા. અને જુઓ આમાં બધે તમે જોઈ લેજો ભાઈ, તમે આમાં ક્યાંય સરક નહીં ભાળો. કબૂતર ખાય બધે અહીંયા, પણ સરક તમે ક્યાંય નહીં ભાળો. જો ભાઈ આમાં બધે તમે નીરખીને જોઈ શકો છો, અને અહીંયા આવીને પણ જોઈ શકો છો તમે ભાઈ. ક્યાંય નહીં ભાળો તમે, એટલો અહીંયા હાથ છે. અને જુઓ એની બાજુમાં જ અહીંયા છે પાણી પીવાનું, બધાય પક્ષીઓને પાણી પીવાનું. જો મજા આવીને હાસું કે આવો આશ્રમ હજલીગીમાં દિલ ખુશ. ત્યાં જોયો ને. હા, મેં નથી જોયો મિત્રો, આવો આશ્રમ ક્યાંય નથી જોયો ભાઈ. અને મિત્રો અનાજ તો ભાઈ અહીંયા ખૂટે જ નહીં. જુઓ આ બધા ગોદામ ભેરા છે. જો ભાઈ ખૂટે જ નહીં. અને જુઓ આ પણ ભેર્યું છે રૂમ ભાઈ, ખૂટે એમ જ નથી. અહીં બધા ધર્માદોષ કરી જતા હશે ને? જો ભાઈ અહીંયા પણ મિત્રો અહીંયા બધા હહોની રીતે જ બધા ધર્માદો કરી જાય. કોઈની પાસેથી માંગે નહીં, ફાળો બાળો કાંઈ થાય નહીં, પણ બધા હહોની રીતે જ બધા ધર્માદો કરી જાય અહીંયા. અને ઉપર છે હનુમાન દાદાનું મંદિર, તો દર્શન કરાવું તમને. અને ઓલા પણ ખોડિયાર માતાનું મંદિર છે, પાછળ બતાવતું હોય છે. ઝાડવું પણ છે, ટીમરાનું ઝાડવું છે, તો ત્યાં પણ જઈએ. પણ પહેલાં અહીંયા હનુમાન દાદાના દર્શન કરાવું તમને. જો ભાઈ ફરતી વાર પહાડ જ બતાવતા હોય છે તમને. પહાડની વચ્ચે છે આ જગ્યા.
નકર જુઓ ભાઈ અહીંયા તો કબૂતરા બેઠતા જ હોય પણ અહીંયા પણ ક્યાંય શરીક નહીં જોવા મળે જુઓ કેમ હાસતો છે હો ભાઈ અહીંયા કાં એટલે કહું છું આવો આશ્રમ તમારે જોવો હોય તો અહીં તમારે એક વખત જરૂરથી આવવું પડે. હા અને મિત્રો આ બધી તમને રૂમો બતાવી છે એ છે અનાજ રાખવાની જ રૂમો છે જનાવર માટે. અને અહીંયા તમને હનુમાન દાદાના દર્શન કરાવું. જો ભાઈ દર્શન કરી લેજો. અને મિત્રો આ જગ્યાની વાત કરું, આ લોકેશનની વાત કરું, અહીંયા તમારે આવવું હોય તો ગીર ગઢડા તાલુકો અને ગીર સોમનાથ જિલ્લો. ગીર સોમનાથ જિલ્લો. મિત્રો આ તકતી તમે વાંચી લેજો તમારી રીતે વિડીયો સ્ટોપ કરીને. અને અહીંયા છે ખોડિયારમાં તો તમને દર્શન કરાવું. અને ભાઈ ખાસ તો જુઓ ભાઈ આ વૃક્ષ, આ ટાઈપું કેમ નહીં હોય કે કહે છે હો આ વૃક્ષનો કાંઈક જૂનો ઇતિહાસ હોય પણ હવે આપણને કાંઈ ખબર નથી. મિત્રો આ વૃક્ષનો પણ અહીંયા ઇતિહાસ છે. જો ભાઈ આ કાપ્યું નથી, એમને બનાવી નાખ્યું છે આમાં મંદિર. અને મિત્રો આ વૃક્ષનું વાત કરું તો ટીમરા નામનું વૃક્ષ છે આ. અને દર્શન કરી લેજો ભાઈ હજી એકવાર ખોડિયારમાં. જો ભાઈ કીડીઓને પણ નાખે છે સૂરમું. સૂરમું છે ને. તો મિત્રો આ આખો આશ્રમ તમને બતાવી દીધો છે. કંઈક આ રીતનો આશ્રમ છે અને તમને અહીંની બધી માહિતી પણ મળી ગઈ છે. તો હવે અહીંયા લગન તમે આ વિડીયો જોયો હોય તો એક આ કબૂતરવાળા બાપુ માટે એક લાઇક કરી નાખજો. અને તમારા બધા મિત્રોમાં આ વિડીયો શેર કરી નાખજો, કારણ કે ભાઈ બધા જોવે અને અહીંયા આવે. આવી પણ જગ્યાઓ હોઈ શકે છે. મૂંગા જનાવરની ભાઈ બહુ સેવા થાય છે અહીંયા. અને મિત્રો આપણે વરસમાં સેવા ન કરી શકીએ એટલી અહીંયા એક દીમાં સેવા થાય છે. તો અહીંયા લગન તમે વિડીયો જોયો હોય તો એક લાઇક કરી નાખજો અને જેટલો બને એટલો શેર કરી નાખજો. જો ભાઈ કબૂતરને અહીંયા ભાઈ ફૂલ મોજ. તો વિડીયો કરું છું અહીંયા પૂરો. અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આના પછીના વિડીયોમાં કંઈક નવા લોકેશન ઉપર. તો જય હિન્દ, જય ભારત અને હર હર મહાદેવ. બાય બાય.